લીંબડીના ટુકરડા ગામથી પસાર થતી વલભીપુર શાખા નર્મદા કેનાલમાં પાણી ઓવરફ્લો થયું। નાના તરાડિયાથી ઝાંઝરકા સુધી નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો। જોકે ભર ઉનાળે પાણી માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આજે નાના તરાડિયાથી અને ઝાંઝરકા વચ્ચેની માઇનોર કેનાલમાં પાણીના પાટિયા ઉપરથી પસાર થતાં હજારો ક્યુસેક પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે। લીંબડીથી પસાર થતી વલભીપુર શાખાની નર્મદા કેનાલમાં પાણી રોકવા માટે કેનાલના દરવાજા બંધ હોવાને કારણે માઇનોર કેનાલમાં પાણી ફરી વળ્યા હતા। ત્યારે માઇનોર કેનાલમાં પણ માટીનો પાળો નાખ્યો હતો, જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે એક તરફ જોવા જઈએ તો ઝાંઝરકા ગામની નજીક કેનાલમાં ગાબડું પડવાથી સંભાવનાઓ સેવાઈ રહી છે। ત્યારે હાલમાં પાળા પણ તૂટી ગયા છે, છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ જાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે કેનાલો તૂટી પડે અને ગાબડા પડે ત્યારબાદ નર્મદા નિગમ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।